ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13મો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શ્લોક ક્રમાંક 8. ભગવાને આ શરીર સાથે જે આપણે સંબંધ બાંધી દીધો છે એને છોડવા માટે જ્ઞાનના સાધન બતાવે છે. તે આજના શ્લોકમાં આપણે જોઈએ. શ્રી ભગવાનુવાચ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. ભગવાન કહે છે કે આ લોક અને પરલોકના સર્વ ભોગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો, જન્મ મૃત્યુ જરા અને રોગમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા. ભગવાન કહે છે કે દુઃખથી દુઃખી ન થવું અને સુખની ઈચ્છા કરવી એ દુઃખનો ભોગ છે. દુઃખના કારણની તપાસ કરીને તેને નષ્ટ કરવું એ દુઃખનો પ્રભાવ છે. અહીં દુઃખના પ્રભાવને દુઃખ દોષાનુદર્શનમ એમ ભગવાને કહ્યું છે. આવી રીતે મનુષ્ય વિવેક દ્રષ્ટિથી દુઃખના કારણની શોધ કરે અને તેને દૂર કરે તથા સુખની ઈચ્છા જ બધા દુઃખોનું કારણ છે. તેથી સુખની ઈચ્છા ન રહેતા દુઃખોનો પણ નાશ થઈ જાય છે. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. સ્વામી રામસુખદાસજી કહે છે કે મોટા મોટા ધનવાન બળવાન રાજા મહારાજા થઈ ગયા. એમણે ઘણાય ભોગો ભોગવ્યા, પરંતુ અંતમાં એમનું શું થયું? કંઈ જ નહીં. એમના શરીર કમજોર થઈ ગયા અને અંતમાં બધા જ ચાલ્યા ગયા. આ રીતે વિચાર કરવાથી પણ વૈરાગ્ય થઈ જાય છે. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે ઇન્દ્રિયો દ્વારા આ જે આપણે વિષય છે, આંખનું સારું સારું જોવાનો વિષય આપણે ભોગવ્યો હોય, સારું સારું જોયું હોય દ્રશ્ય, કે નાકથી સરસ સુગંધ લીધી હોય, કાનથી સરસ શબ્દો આપણે સાંભળ્યા હોઈએ, તો પણ આપણે બધા સાધકો છીએ. સાધકોને કોઈ પણ વિષયમાં રાગ, આસક્તિ અને પ્રીતિ ન થવા જોઈએ. જે પણ આપણને મળ્યું છે તે સ્વીકારવું જોઈએ. આ બધા વિષયોમાં રાગ થવાથી જ આ બધા વિષયોની મહત્તા દેખાય છે અને સંસારમાં આકર્ષણ થાય છે અને એનાથી જ બધા પાપો થાય છે. જેણે બધા જ ભોગ ભોગવ્યા છે, બધું જ સુખ ભોગવી લીધું છે, એમની પાસે અંતમાં શું છે? અને જેમણે ભોગ નથી ભોગવ્યા, જેની પાસે કશું જ છે નહીં, કંઈ સંસારનું સુખ જે ભોગો છે, એસો આરામની જિંદગી નથી, તો એ લોકોમાં અને જેને સુખ ભોગવ્યું છે એ લોકોમાં શું વિશેષતા? તો મહારાજ કહે છે કે કંઈ જ નહીં. ઉપરથી ભોગ ભોગવવાવાળા તો શોક અને ચિંતામાં જ ડૂબેલા હોય છે. આવો વિચાર કરવાથી પણ વૈરાગ્ય થઈ જાય છે. અનહંકાર એવ ચ. આપણા બધામાં જ હું કરું આ હોય છે. મારું શરીર છે, આ અહંકાર હોય છે. અહંકારને લીધે જ શરીરમાં, નામમાં, ક્રિયામાં, પદાર્થમાં, ભાવમાં, જ્ઞાનમાં, ત્યાગમાં, સ્થળ કાળમાં વગેરેમાં પોતાનો સંબંધ આપણે માની લઈએ છીએ અને જીવ ઊંચ ને નીચ યોનિમાં જન્મતો અને મરતો રહે છે. અને મનુષ્ય જ એકમાત્ર એવું પ્રાણી છે કે જે અહંકાર રહિત જો થવું હોય ને તો થઈ શકે છે. એટલા માટે જ અહીં ભગવાને અનહંકાર આ પદથી અહંકારનો ત્યાગ કરવાની વાત ભગવાન કહે છે. મનુષ્ય જ્યારે ઊંઘતો હોય ત્યારે એને કશું જ ખબર નથી હોતી, ને જ્યારે જાગે છે તરત જ એને અહમ આવી જાય છે, હું છું. આ એને જ્ઞાન થઈ જાય છે. હું આ શરીર છું, કે નામ છે મારું, જાતિ છે, વર્ણ છે, આશ્રમ છે, એવું અભિમાન થઈ જાય છે. આ ક્રમ છે. અને એ જ રીતે
પરમાર્થિક માર્ગમાં પણ અહંકારનો નાશનો પણ એક ક્રમ છે. સૌથી પહેલાં સ્થૂળ શરીર સાથે સંબંધિત ધન વગેરેનું અભિમાન દૂર થાય છે. પછી કર્મેન્દ્રિયના સંબંધ રહેવાવાળા કર્તાપનાના અભિમાનનો નાશ થાય છે. અને એના પછી બુદ્ધિની પ્રધાનતા રહેવાવાળા જ્ઞાતપણાનો અહંકાર દૂર થાય છે. અંતમાં અહમ વૃત્તિની જે સાક્ષીપણાનો અહંકાર છે તે પણ દૂર થઈ જાય છે. ત્યારે જ સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ આપોઆપ રહી જાય છે. પોતાનામાં બીજા કરતાં વધારે કંઈક છે, ઉત્તમ છે, શ્રેષ્ઠ વસ્તુ છે, ત્યારે એ અભિમાન ઉત્પન્ન થાય છે. જ્યારે મનુષ્ય બીજાઓની તરફ જોઈને એમ વિચારે કે તે બધા મારી અપેક્ષાએ તુચ્છ છે, ત્યારે અભિમાન થાય છે. સ્વામી રામ સુખદાસજી એક દાખલો આપે છે કે ગામમાં એક જ લખપતિ હોય તો બીજા સામાન્ય લોકને જોઈને તેને લખપતિ હોવાનું અભિમાન થશે, પરંતુ જો બીજા બધાય કરોડપતિઓ હોય તો તેને પોતાને લખપતિ હોવાનું અભિમાન આવતું નથી. આથી અભિમાનરૂપી દોષને દૂર કરવા માટે આપણે બધાએ બીજાઓની ખામીની તરફ કદી નહીં જોવું જોઈએ. ઉપરથી ખામીઓને જોઈને તેમને દૂર કરવી જોઈએ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. મહારાજ કહે છે કે જેવી રીતે નિભાળામાં માટલું પાકે એવી જ રીતે જન્મ પહેલાં માતાના ઉદરમાં બાળક જઠરાગ્નિમાં પાકતું રહે છે. માતાએ ખાધેલું મીઠું, મરચું વગેરે ક્ષાર અને તીખા પદાર્થોથી બાળકના શરીરમાં બળતરા થાય છે. ગર્ભાશયમાં રહેવાવાળા સૂક્ષ્મ જંતુઓ પણ બાળકને કરડતા રહે છે અને પ્રસૂતિના સમયે પણ માતાને જે પીડા થાય છે તેનો કોઈ અંદાજ નથી લગાવી શકતો. એવી જ રીતે પીડા ઉદરમાંથી બહાર આવતી વેળાએ પણ બાળકને થાય છે. આ રીતે જન્મના દુઃખરૂપી દોષોને વારંવાર વિચાર કરીને એ વિચારને દ્રઢ કરવો કે તેમાં કેવળ દુઃખ ને દુઃખ જ છે. જે જન્મે છે તેને મરવું જ પડે છે. આ નિયમ છે. આમાંથી કોઈ બચી શકતું નથી. મૃત્યુને સમયે જ્યારે પ્રાણ શરીરમાંથી નીકળે છે ત્યારે હજારો વીછી જેમ શરીર પર ડંખ મારતા હોય એટલી વેદના થાય છે. પૂરેપૂરી જિંદગી કમાયેલા ધનથી, પૂરેપૂરી જિંદગીમાં જેમાં રહ્યા છે તે મકાનથી અને પોતાના પરિવારથી જ્યારે વિયોગ થાય છે, એમને છોડવાનું આવે છે અને પછી તેમના મળવાની સંભાવના પણ રહેતી નથી, ત્યારે મમતા અને આસક્તિને કારણે બહુ ભારે પીડા થાય છે, દુઃખ થાય છે. જે ધનને કદી કોઈને બતાવવા નહોતો ઈચ્છતો, જે ધનને પરિવારના સભ્યોથી છુપાવીને તિજોરીમાં રાખ્યું હતું, એની ચાવી હવે એમના હાથમાં પડેલી જોઈને મનમાં અસહ્ય વેદના થાય છે. આ રીતે મૃત્યુના દુઃખરૂપી દોષોને વારંવાર જોવા જોઈએ. વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે શરીર ઢીલું પડી જાય છે, જેનાથી હરવા ફરવા અને ઉઠવા બેસવામાં કષ્ટ થાય છે. દરેક જાતનું ભોજન પચતું નથી. પરિવારમાં વડીલ હોવાને નાતે બધા પાસેથી આદરની ઈચ્છા રહે છે, પરંતુ કોઈ ઘરવાળાઓ આદર કરતા નથી, અપમાન કરે છે. ત્યારે મનમાં પહેલાંની વાતો યાદ આવે છે કે હું ધન કમાયો છું, આ બધાને પાળ્યા પોસ્યા, ભણાયા ગણાયાને આટલા મોટા કર્યા, પરંતુ આજે તેઓ મારો તિરસ્કાર કરી રહ્યા છે. આ વાતોને લઈને વારંવાર બહુ દુઃખ થાય છે. આ રીતે વૃદ્ધાવસ્થાના દુઃખરૂપી દોષોને વારંવાર જોવા જોઈએ. શરીર વૃદ્ધ થાય એમ શરીરમાં પણ અનેક દોષો છે. શરીરમાં વાત, કફ અને પિત્ત, આને લીધે અનેક પ્રકારના રોગો થતા રહે છે. એ રોગોથી શરીરમાં મોટી પીડા થાય છે અને આ રીતે રોગોના દુઃખરૂપી દોષોને પણ વારંવાર જોવા જોઈએ. આમ વૃદ્ધાવસ્થાના દોષોને જોવાથી આપણને
આ જે સંસારમાં જે રાગ ઉત્પન્ન થયો હોય છે તેમાંથી વૈરાગ્ય થઈ જાય છે. એટલે કે જન્મ મૃત્યુ વગેરેના દુઃખરૂપી દોષોને જોવા એ ભોગોથી વૈરાગ્ય થવામાં સાધન છે. આથી જ તો ભગવાને પુનર્જન્મને દુઃખાલય બતાવ્યો છે. પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ. આમ વારંવાર આપણે જો આવી રીતે દોષોને આપણે જોતા રહીશું તો આપણને સંસારમાં એટલો રાગ નહીં જાય, વૈરાગ્ય આવી જશે અને આવી રીતે સંસારમાંથી દુઃખમાંથી છૂટવાના પ્રયત્ન કરવા જોઈએ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાવો, સર્વનું કલ્યાણ થાવો, સર્વનું કલ્યાણ થાવો.